નમસ્કાર મિત્રો કડદા આંદોલન બાદ જેલમાં ગયેલા જેલવાસ ભોગવી રહેલા ખેડૂતો આંદોલનકારીઓ હવે શું બહાર આવી રહ્યા છે। વાત એ છે કે જેલના દિવસો તેના હવે ખતમ થઈ રહ્યા છે અને આ વાત ગોપાલ ઇટાલિયાને પહેલા જ ખબર પડી ગઈ છે। વિસ્તારથી વાત કરું, ગુજરાતમાં કડદા આંદોલને ભારે ચર્ચા જગાવી હતી। એક પછી એક ખેડૂતો બહાર આવ્યા, વ્યાજબી માગ હતી, લેખિતમાં આપતા સત્તાધીશો ડરતા હતા અને ત્યારબાદ મોટા પ્રમાણમાં ખેડૂતો ભેગા થયા અને પોલીસ આવી, મહાપંચાયત કરવામાં આવી હળદળ ગામે અને પોલીસ આવી અને ત્યારબાદ એક પછી એક આંદોલનકારી ખેડૂતોને જેલમાં ઠાહી દેવામાં આવ્યા। સવાલ એ હતો કે તેઓ ક્યારે બહાર આવશે। પહેલા 6 ને જામીન મળ્યા, ત્યારબાદ 27 ને જામીન મળ્યા, એટલે 34 માટેનું કામ ચાલતું હતું। એટલે હજુ આવનાર દિવસોમાં 6 બહાર આવી શકે છે, એટલે કે 33 અને હજુ પણ આવનાર દિવસોમાં જો 6 લોકો બહાર આવે તો 39 થાય। પરંતુ આ પછી અમુક ખેડૂતો પછી કાર્યકર્તાઓ આવે છે। ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે કે ટૂંક સમયમાં આંદોલનકારીઓ એ રાજુ કરપડા હોય, પિયુષ પરમાર હોય, રમેશ મેર હોય, પ્રવીણ રામોયા સહિતના બહાર આવી રહ્યા છે। તેની હું રાહ જોઈ રહ્યો છું। તેમના મક્કમ હોસલાને નમન છે, સલામ છે, તે પ્રકારની તેમણે વાત લખી હતી। તેમના સંઘર્ષને સલામ છે। વાત એ છે કે મેં તમને જે પહેલા કહ્યું કે શરૂઆતમાં ખેડૂતોને બહાર કાઢવા માટે કામ ચાલતું હતું। મોટાભાગના ખેડૂતો હવે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે, થોડા ખેડૂતો બાકી છે અને ત્યારબાદ કાર્યકર્તાઓ અને આંદોલનકારીઓ શરૂ થાય છે। એટલે કે આવનાર દિવસોમાં તેઓ બહાર આવી શકે છે। રાજુ કરપડા હોય, પ્રવીણ રામ હોય, રમેશ મેરોયા સહિતના આગેવાનો આવનાર દિવસોમાં જેલ બહાર આવી શું કરશે એ પણ સવાલ છે। તમે જુઓ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવનાર દિવસોમાં માથે છે। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ખૂબ કમર કસી રહી છે। બેશક આદિવાસી વિસ્તારમાં પહેલાની સરખામણીમાં તેનો ફાયદો વધુ થવા જઈ રહ્યો છે, પરંતુ સૌરાષ્ટ્રમાં શું? સૌરાષ્ટ્રમાં જે આખો માહોલ બનાવ્યો હતો એ માહોલ શું ધીરે ધીરે દૂર થઈ રહ્યો છે? કોંગ્રેસ જે રીતે એક્ટિવ થઈ છે જોતા શું આમ આદમી પાર્ટીની ભૂતકાળની મહેનત હવે ધીરે ધીરે પાણીમાં જઈ રહી છે અને ફરી માહોલ ઊભો કરવો હોય, ફરી આમ આદમી પાર્ટી મેદાને આવવું હોય તો આંદોલનકારીઓને શું બહાર લાવવા પડે? શું એ જેલમાં હોય તો સહાનુભૂતિની લહેરથી ચૂંટણી જીતી શકાય? આ તમામ સવાલો છે, પરંતુ ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે લખ્યું છે એ મુજબ એવું લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં આ આંદોલનકારીઓ, મુખ્ય ચહેરાઓ બહાર આવશે, કારણ કે તેની જરૂર અત્યારના બહાર વધારે છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે। બની શકે આવનાર દિવસોમાં હજુ પણ થોડો સમય તેમને રહેવું પડે, પરંતુ અમે આ વાત ગોપાલ ઇટાલિયાની સોશિયલ મીડિયાની પોસ્ટ પરથી કહી રહ્યા છીએ। ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયામાં લખે, ખૂબ વિચારીને લખતા હોય છે। તેમને પણ ઘણા પાસેથી માહિતી લીધી હશે અને આમ આદમી પાર્ટીના ખૂબ મોટા નેતા છે। આ તમામ બાબત જોતા આપણે પણ એવું અનુમાન લગાવી શકીએ કે મોટા આંદોલનકારી ચહેરાઓ હવે આવનાર દિવસોમાં બહાર આવશે અને સૌરાષ્ટ્રમાં ફરી આમ આદમી પાર્ટીને ધમધમતી કરવામાં આવશે। જોઈએ આવનાર દિવસોમાં આંદોલનકારીઓ ક્યારે બહાર આવે છે। કડદા કાંડ થયો ત્યારબાદ તેમની પણ છબી ચમકી છે, ગુજરાતમાં તેમની પણ ચર્ચા વધી છે, કારણ કે રાજુ કરપડા પહેલા જે હતા એ જેલની બહાર આવશે, પછી એ નહીં હોય, પ્રવીણ રામ નહીં હોય, રમેશ મેન નહીં હોય, પિયુષ પરમાર નહીં હોય। તેની પાછળનું કારણ છે કે તમે ખેડૂતો માટે જેલમાં ગયા, તમે જેલથી બહાર આવો તો માન સન્માન વધે છે, મુઠ્ઠી ઉચ્ચેરું થતું હોય છે। ખૂબ જ સામાન્ય માગ હતી કે કડદો બંધ કરો, એક વખત તમે નક્કી કરી નાખો ભાવ, હરાજીમાં ભાવ નક્કી કરો, પછી ફરી ના જાઓ। માલ સામાન મૂકવા માટે, કપાસ ઠાલવવા માટે અમે જીનિંગ સુધી શું કામ જઈએ? આ માર્કેટિંગ યાર્ડ શું શોભાના ગાંઠિયા માટે રાખ્યું છે? આવા સવાલો સાથે કડદા આંદોલન શરૂ થયું હતું અને બાહેંધરી પણ આપવામાં આવી કે હા ભાઈ હવે કડદો નહીં કરીએ। સાચી વાત છે, કડદો થાય છે, આ બધું થાય છે, પણ હવે નહીં કરીએ, પરંતુ લેખિતમાં આપતા ડરતા હતા। આમ તો આ પહેલા પણ 2021-22માં પણ આંદોલન ચાલ્યું હતું, પરંતુ લેખિતમાં ન લીધું અને ત્યારબાદ ભૂલ પડી। જે કોઈ વ્યક્તિ, વેપારી હોય એ આ પ્રકારનું કરે તો તેના પર કાર્યવાહી શું એ પણ કંઈ કહેવામાં ના આવ્યું અને પછી ખેડૂતો ભેગા થયા અને સમગ્ર મામલો બન્યો। જોકે જીતુભાઈ વાઘાણી સામે સવાલો હતા, કૃષિ મંત્રી શું કરશે તેવા સવાલો હતા। વચ્ચે એક પત્ર પણ વાયરલ થયો હતો। આ પત્રમાં લખ્યું હતું કે કડદો કરવો નહીં, એ પછી મહેસાણાનો પત્ર હોય તો પણ ભલે, પણ અન્ય વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડમાં બેશક લાગુ પડે છે। એટલે કે આંદોલનકારીઓએ મહેનત કરી હતી, એ રંગ લાવી, પરંતુ આજ દિવસ સુધી જે તે વસ્તુ એ નહીં કરે, નિયમોનું પાલન નહીં કરે તો તેના પર શું કાર્યવાહી કરવામાં આવશે એ હજુ સુધી નથી ખબર પડી। કડદો નહીં કરવાનો, બેશક નહીં કરવાનો, પરંતુ કડદો કરશે તો શું કાર્યવાહી કરશો એ હજુ સુધી બહાર નથી આવ્યું। જોઈએ આવનાર દિવસોમાં તેને લઈ શું સ્પષ્ટતા કરવામાં આવે છે। આંદોલનકારીઓ બહાર આવે છે તો શું કહે છે, ક્યારે આવે છે અને ફરી એ મુદ્દાને લઈ, કારણ કે આ મુદ્દો આમ જુઓ તો આ મુદ્દાને લઈને સ્પષ્ટતા કરવી પડી, પણ હજુ સુધી
હજુ સુધી એ પ્રકારે તો આ મુદ્દામાં સ્પષ્ટીકરણ હજુ સુધી નથી આવ્યું, કારણ કે ચોક્કસ જે શરતો હતી, ચોક્કસ જે માગ હતી એ સાથે જો સ્વીકારે તો કહી શકાય. એટલે જોઈએ આવનાર દિવસોમાં હજુ આંદોલન ચાલે છે કે નહીં. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું સતત શોષણ થઈ રહ્યું છે તે વાત છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી છે. જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે. સહકાર છે ને એ એક મોટી સત્તામાં આવવાની ચાવી છે. એમાં પૈસો પણ છે, પકડ પણ છે, અને આ જ કારણોસર મોટા મોટા નેતાઓ તેમાં રસ લેતા હોય છે. ભારતીય જનતા પાર્ટી તો તેમાં મેન્ડેટ પણ લાવી ચૂકી હતી. તમે સમજો કે સહકાર ક્ષેત્રનું મહત્વ કેટલું હોય. એ પછી ઉત્તર ગુજરાતમાં જાઓ તો પશુપાલકો માટે ડેરી હોય કે પછી આ બાજુ માર્કેટિંગ યાર્ડ હોય. એટલે આવનાર દિવસોમાં જોઈએ શું કરે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે એપીએમસી ખૂબ અગત્યના છે અને ખેડૂતો માટે પણ અગત્યના છે, કારણ કે તેનું ઘર આ માર્કેટિંગ યાર્ડ પરથી અત્યારે ચાલે છે અને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે તે માટે પણ તેઓ સતત સંઘર્ષ કરી રહ્યા છે. આવનાર દિવસોમાં જોઈએ શું થાય છે, શું નિર્ણય લેવામાં આવે છે, બહાર ક્યારે આવે છે, અને ગોપાલ ઇટાલિયાની આ વાત ખરા અર્થમાં સાચી પડે છે કે નહીં. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.